જો ભાઈ જય બાબા મિત્રો ઘણું જાઉં તો ધીમે ધીમે આવજો. જો અમે લાવે એક્સિડન્ટ થયો હાલ. જો ભાઈ તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને જો મિત્રો તમે પણ રામદેવ પીરને દિલથી માનતા હશો, બાબારીને દિલથી માનતા હશો, ત્યારે જ મિત્રો તમે આ વિડીયોની અંદર ક્લિક કરીને જોવા માટે આવ્યા હશો. તો મિત્રો વાત કરવામાં આવે તો આમ તો બીજના દિવસે ઘણા બધા લોકો રામદેવ પીરના રણુજા દર્શન કરવા માટે જતા હોય છે, કારણ કે ઘણા લોકો સાચી શ્રદ્ધાથી જતા હોય છે અને ઘણા લોકો મોજ શોખ માટે પણ જતા હોય છે. એમાંનો મિત્રો એક આ વિડીયો છે, તમે આગળ જોયો હશે. મિત્રો ગાડી 2 વાર પલટી ખાઈ જતા, પુલની નીચે પડી જતા છતાં પણ મિત્રો એમની ઉપર એક રામદેવ પીરનો ચમત્કાર થયો હશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગાડી 2 વાર પલટી ખાઈ જતા છતાં પણ અંદર બેઠેલા લોકોને સેફલી બહાર કાઢી નાખવામાં આવ્યા છે. એમને કોઈ પણ પ્રકારની ઈજા નહોતી થઈ. તો મિત્રો આમની અંદર માનવામાં આવે તો મિત્રો જો તમે સાચી શ્રદ્ધાથી બાબારીના દર્શન કરવા માટે, બાબારીની બીજ ભરવા માટે જતા હો તો બાબારી તમને અવશ્યથી અવશ્ય બચાવી લેશે. કારણ કે મિત્રો તમે વિડીયોની અંદર જોયું છે કે ગાડી 2 વાર પલટી ખાઈ જતા છતાં પણ લોકોને કંઈ પણ પ્રકારની ઈજા નહોતી થઈ. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે અષાઢી બીજ એ બહુ મોટી બીજ કહેવામાં આવે છે અને રણુજાની અંદર એટલો બધો ટ્રાફિક હોય છે કે વાત જ જવા દો. કારણ કે મિત્રો અત્યારે લાખોની સંખ્યાની અંદર લોકો રણુજા દર્શન કરવા માટે બીજના દિવસે જતા હોય છે અને ત્યારે આવી રીતના રસ્તા ઉપર અવારનવાર એક્સિડન્ટ બનવાની ઘટનાઓ સામે આવે છે અને તમે પણ ક્યાંક ને ક્યાંક મિત્રો સાંભળી જશે. તો મિત્રો આ એક ગાડી છે જે પુલના નીચે પડી જતા તેની અંદર જે માણસો બેઠેલા એમને બચાવવા માટે પથ્થરથી કાચ તોડી, પથ્થરથી દરવાજાઓ તોડીને બહાર કાઢવામાં આવ્યા, છતાં પણ મિત્રો એમને કોઈ પણ પ્રકારની ઈજા નહોતી પહોંચી. તો મિત્રો આની અંદર એવું ગણવામાં આવે કે એમની ઉપર બાબારીનો એક ચમત્કાર થયો હોય એવું દેખવામાં આવી રહ્યું છે. તો મિત્રો જો તમે પણ રણુજાવાળા રામદેવ પીરને જો દિલથી માનતા હો તો કોમેન્ટ બોક્સની અંદર જય બાબારી લખવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો પણ તમારા મિત્રોને શેર કરવાનું